गुरुजी हमारो अंतर्नाद हमने आपको आशीर्वाद। गुरुजी हमारो अंतर्नाद हमने आपको आशीर्वाद। गुरुजी के शासन देव की जय। चाबी गवा समनोवती उजावणी जाए निसी आए देवतामी। चाबी गवा समनोवती उजावणी जाए निसी आए देवतामी। शार सुराय सुदभा शरीर नमः सुसंगम यात्रा निर्गोचोजी स्वामी सादा देवी आपकी स्तुति। चाबी गवा समनोवती उजावणी जाए निसी आए देवतामी। शाबायान सभी समगण उपरिमतर रायम खामेव खामे रायम जंकिंच्या पद्यम परपद्यम भक्ते पाणविनामचे आलावे सल्लावे उचारे समासुरे अंतरपासे उरी पासे जंकिंची मज्ज विनयपरिणम सुनुम बारंबार तुबे जान अहम न जान जान दुर्गड़ा चाबी निवास बनोवती उजावणी जाए सियाए देवतावे चाबी गवास बनोवती उजावणी जाए सियाए देवतावे चागारान संजीव परमाणा सर्विनो हिंदी सर इच्छम चाबी गवास बनोवती उजावणी जाए सियाए देवतावे चागारान संजीव परमाणा दे इच्छम चाबी गवास बनोवती उजावणी जाए सियाए नमो अर्यमुताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्रायाणं नमो येसो सावणं येषो पञ्चनमुक्कारो समपावप्रणासनो मङ्गलानं च सर्वेसिं परमं भवै मङ्गलम् आदिमं पृथिवीनाथम् आदिमं निष्परिग्रहम् आदिमं तीर्थनाथं च ऋषभस्वामिनं स्तुमः सुधा सुधर्वाग्ज्योत्स्ना निर्मलिकतदिन्मुख मृगलक्ष्मादम शान्तिनाथजिनस्तुभः श्रेय श्रेया मंगल केली सद्म श्रीयुक्त शंकेश्वर पार्श्वनाथ दुर्वार संसार वयाच्च रक्ष मोक्षस्य मार्गे वरसात भाव जय ही जगजीव चोणी वियाणवो जगगुरु जगानंदो जगनावो जगबंधु जय जगप्पियामो वैभव जय श्रीयाणम भगवतीत्यरणम पश्चिमो जय जय ही गुरु लोगाणम जय महप्पा महावीरो ओंकारं बिंदु संयुक्तं नित्यं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः सर्वारिष्टप्रणतरविष्टार्थदायिने सर्वलब्धिनिदानाय गौतम स्वामिने नमः ज्ञानध्यान क्रियाधिकारी कुशल प्रद्युम्न जेता गुरु अंतर्लोचनं प्रोद्भासितं यस्य वै ओंकारेण सुसेवितं ओंकार सेवा पर सोऽयं सौम्यमनः सदा विजयते श्री सिद्धिसूरीश्वर सोऽयं सौम्यमनः सदा विजयते श्री भद्रसूरीश्वर सोऽयं सौम्यमनः सदा विजयते श्री ओंकारसूरीश्वर सोऽयं सौम्यमनः सदा विजयते श्री अरविन्दसूरीश्वर सोऽयं सौम्यमनः सदा विजयते श्री हर्षविजयसूरीश्वर अज्ञानतिमिरान्धानं ज्ञानं जनशलाकयां नेत्रमनुमृतं मेन तस्मै श्री गुरवे દીઠો સુવિધિ જીણન સમાધિ રશે ભરે હો લાલ ભાષ્યો આત્મ સ્વરૂપ અનાદિનો વિશ્રે હો લાલ શકલ વિભાગ ઉપાધિ થકી મન ઓસરે હો લાલ સત્તા સાધન માર્ગ ભણી સંચરે હો લાલ કૈવલ્ય જ્ઞાનના કિનારા ઉપર બેઠેલા પૂજ્યપાદ ઉપાધ્યાય શ્રી દેવચંદ્રજી મહારાજ અધ્યાત્મ ગંગામાં આપણને સ્નાન કરાવી રહ્યા છે. નવમા સુવિધિનાથ પરમાત્માના સ્તવનની અંદર પરમાત્માના દર્શન પછી પરમાત્માની અનુભૂતિમાં એમને પરમાત્માનું દર્શન કઈ રીતે કર્યું એની દર્શનની એક વાત પોતે પ્રથમ પંક્તિમાં આપી રહ્યા છે. સમાધિ રસ ભર્યો હો લાલ.
સમાધિ રસથી ભરપૂર હે પ્રભુ તમે છો. પરમાત્માનું સમાધિ રસથી ભરપૂર દર્શન કર્યું. એક અર્થ એનો એવો પણ થાય કે પોતે પણ એવી સમાધિ રસમાં ડૂબેલા હતા. જે સમાધિ રસમાં ડૂબેલો હોય છે એને સમાધિ રસનું દર્શન કરવું બહુ સહેલું લાગે છે. જ્યાં સુધી આપણને સમાધિની આંશિક પણ અનુભૂતિ નથી ત્યાં સુધી આપણે પ્રભુમાં સમાધિ રસનું દર્શન પણ કદાચ નહીં કરી શકીએ. અને એટલે સમાધિ રસ કોને કહેવાય, સમાધિ રસ કેવી રીતે પ્રાપ્ત થાય, એ સમાધિ રસનો આસ્વાદ આપણે કઈ રીતે લઈ શકીએ, એને વારંવાર સમાધિને માણવું હોય તો કેવી રીતે માણી શકાય, એની કેટલીક વાતો છેલ્લા 2 દિવસથી આપણે કરી રહ્યા છીએ. પ્રભુ જ્યાં પહોંચ્યા છે ત્યાં સુધી મારે પહોંચવું છે. પ્રભુ સમાધિ રસના અનુભૂતિ સુધી પહોંચ્યા છે, મારે પણ સમાધિ રસની અનુભૂતિ સુધી પહોંચવું છે. આ પહેલો આપણો એક કેન્દ્રવર્તી વિચાર. જ્યાં સુધી આપણા મનમાં આ ભાવ ઘૂંટાશે નહીં ત્યાં સુધી સમાધિ રસને પામવાની એક ઝંખના અંદરથી બળવત્તર થવી જોઈએ. એ ઝંખના પણ જામશે. પહેલાં ઝંખના તો કમસે કમ જમાવી દો. મારે સમાધિ રસ મેળવવો છે, મારે સમાધિમાં ડૂબવું છે, મારે સંકલેશમાંથી બહાર નીકળવું છે. એક વાત જરૂર છે, સંકલેશમાંથી બહાર નીકળવાની ઈચ્છા બધાની હોય છે, પણ સમાધિમાં ડૂબવાની ઈચ્છા કોકની જ હોય છે. આ થોડુંક અટપટું ગણિત છે જરા. હા, મારે સંકલેશમાંથી બહાર નીકળવું છે, સંઘર્ષમાંથી બહાર નીકળવું છે, આ વિવાદોમાંથી બહાર નીકળી જવું છે, ઝઘડાને ટંટામાંથી બહાર નીકળી જવું છે. આવો ભાવ દરેકના મનની અંદર રમતો હોય છે. સંકલેશ કોઈને ગમતો નથી હોતો. સંકલેશમાંથી બહાર નીકળવું છે પણ સમાધિ રસનું પાન કરવું છે, આવો ભાવ હજુ અંદરથી જાગૃત થતો નથી. હા, એ વાત બિલકુલ સાચી કરી. જો બિલકુલ સાચી કરી. પણ હવે એમની વાત બહુ મજાની છે. સંકલેશનો અનુભવ છે અને સમાધિનો અનુભવ નથી. બસ જે સંકલેશનો અનુભવ છે બરાબર એની ઓપોઝિટ સાઈડ સમાધિનો અનુભવ છે. બિલકુલ ઓપોઝિટ સાઈડ છે. એક સાઈડ સંકલેશ છે તો બીજી સાઈડ સમાધિની છે. તમે સંકલેશનો અનુભવ છે એ જ મજાની વાત એ છે કે કમસે કમ સંકલેશનો તમને દુઃખદ અનુભવ તો થયો. દુઃખદ છે ને પાછો, સુખદ તો નથી ને, તો વાંધો દુઃખદ જો અનુભવ સંકલેશનો છે તો એકદમ સુખદ અનુભવ સમાધિનો છે. એકદમ બસ એના સામે કાંઠે છે. અને એક વસ્તુ નક્કી જ છે કે કેટલીક વસ્તુઓ આપણે અનુભવી ન હોય પરંતુ આપણા મહાપુરુષો એને અનુભવી હોય, અથવા તો વર્તમાન કાળના કેટલાક મહાપુરુષોના મુખ ઉપર એની ઝલક આપણને દેખાતી હોય તો એના ઉપરથી નક્કી થાય કે સમાધિ રસ આવો હોઈ શકે છે. અમેરિકા જોયું ન હોય કોઈ દિવસ, પણ છતાં કોઈ કાંઈ વર્ણન કરે તો મનમાં એમ થાય કે અમેરિકા આવું છે, એટલી તો શ્રદ્ધા બેસી જાય કમસે કમ. બસ આ સમાધિ રસ ઉપર આ શ્રદ્ધા પેદા કરવાની છે. કદાચ આપણે અનુભવી ન હોય 100% એ બનવા જોગ છે, કારણ કે સંકલેશમાંથી બહાર જ નથી નીકળતો. સમાધિનો અનુભવ થાય પણ કેવી રીતે? પણ જેને જેને અનુભવ કર્યો છે. હા, બહુ સરસ. પણ સાચું કહું, એ જળ સમાધિ છે, ચેતન સમાધિ નથી. હા, એમાં તમે છે ને બધી ઇન્દ્રિયો સૂઈ જાય છે, એમાં તમારો ઉપયોગ પણ સુષુપ્ત બની જાય છે. અને આ સમાધિમાં તમારો ઉપયોગ જાગૃત છે. અને જાગૃતિપૂર્વક ઉપયોગની જાગૃતિપૂર્વક અને સમજણપૂર્વક જે સમાધિ મળે છે એ આપણી પોતાની સમાધિ છે. નિદ્રામાં સમાધિ મળે છે એ તમારી નથી, નિદ્રા વર્ણીય કર્મના ઉદયથી મળેલી છે. હા, પણ એક વસ્તુ છે, તમે પૂરેપૂરી કમ્પેર નહીં કરી શકો. એક વસ્તુ યાદ રાખો, ભલે આંશિક રીતે કરો, કદાચ આંશિક રીતે કરો એની બહુ ના નથી, પણ પૂરેપૂરી કમ્પેર નહીં થઈ શકે. કારણ કે એમાં તો આત્માની જાગૃતિ નથી, આમાં તો આત્માની પૂરેપૂરી જાગૃતિ છે. હા, પેલામાં ખાલી કર્મના ઉદયથી તમને થોડીક શાંતિ જેવું લાગે છે, પણ એ વાસ્તવિક શાંતિ એમાં છે ને તમારું, એમાં પણ ખરેખર તમને કહું, તમને એમ લાગે છે કે તમે ઊંઘી ગયા, બાકી તમારું મન તો છે ને વિશ્વમાં ક્યાંક રમતું જ હોય છે. અનકોન્શિયસ તો રમતું જ હોય છે, અનકોન્શિયસ સૂતું જ નથી. કોન્શિયસને તમે સુવાડી શકો છો, અનકોન્શિયસને તમે જલ્દી સુવાડી શકતા જ નથી. અને સમાધિમાં તો તમારું અનકોન્શિયસ સુઈ જાય છે. બહુ મજાની વાત છે. કોન્શિયસને સુવાડો એટલે તમને તમારી
દેખીતી નિદ્રા આવે અને અનકોન્શિયસ સુવાડો એટલે સમાધિ નિદ્રા પ્રાપ્ત થાય. અને આ યોગ નિદ્રા છે, આ યોગ નિદ્રા છે, પેલી ભોગ નિદ્રા છે. બે વચ્ચે આટલું અંતર છે. સંસારના સુખમાં ભોગવતા જે સુખ આવે એને શું નામ આપવું? સંસારના વિષયોને ભોગવતા જે તમને સુખ દેખાય છે એ સુખ તમારી કલ્પનાનું છે, એ સુખ માત્ર ભ્રામિક છે. અને એ સુખ જેની પાછળ અનંત દુઃખ પડેલું છે એ સુખને સુખ કેવી રીતે કહેવાય એ પ્રશ્નાર્થ કરી અને એનાથી વિરામ પામવાનો પ્રયત્ન કરો. હા, ચોક્કસ. સાપ કરડ્યો હોય ને તો લીમડો પણ મીઠો જ લાગે. સાપ જેને કરડ્યો ને લીમડો મીઠો જ લાગે, અને લીમડો કડવો ન લાગે. તો પછી એને લીમડાની જે મીઠાશની અનુભૂતિ થઈ છે, શું લીમડો મીઠો જ છે? ઝેર ચડ્યું છે ને માટે આવું થાય છે. હા, વાસ્તવિકતા છે. આ વિષય બહુ સરસ રીતે આગળ આપણે ચર્ચીશું. હું તમને આગળ એ પણ બતાવીશ, એકદમ લોજિક સાથે બતાવીશ કે તમને સંસારિક જગતની અંદર ઇન્દ્રિયના વિષયોમાં જે સુખની અનુભૂતિ થાય છે એ વાસ્તવિક એ પદાર્થો મળવાથી થાય છે કે બીજા કોઈ કારણથી થાય છે, એ આખી વાત હું તમને વિશ્લેષણ કરીને બતાવીશ. હા, બહુ અદ્ભુત એક પદાર્થ છે, પણ આજે નહીં. હજી એ પંક્તિ જ્યારે મારી સામે આવશે ને, હા, સકલ વિભા ઉપાધિ થકી મને ઓસરી હો લાલ, આ પંક્તિમાં હું તમને ઊંડાણથી સમજાવીશ કે આ જગતના વૈષયિક સુખો એ વાસ્તવિક રીતે કેવા છે. તમે જે સુખની અનુભૂતિ કરો છો એ પદાર્થને કારણે કરો છો કે બીજા કોઈ એંગલના કારણે સુખની અનુભૂતિ થઈ રહી છે, એ આખી ખોલીને તમને બતાવીશ. બહુ મજાનું વિશ્લેષણ છે, બહુ જ તાર્કિક રીતે તમને સમજાવીશ કે આ વસ્તુ શું છે. આપણે કેટલા બ્રહ્મા છીએ, આપણે માનીએ છીએ કે આ મળ્યું માટે મને સુખ મળ્યું, એ વાસ્તવિકતા આપણી કેટલી ભૂલ ભરેલી છે એ તમને સમજાવીશ. બહુ મજાનો પદાર્થ છે. મને યાદ કરજો, પાછું ભૂલી જઈશ. આજે વર્તમાન વિષય ઉપર આવું હે ભગવાનની એવી કૃપા છે કે જેને વૈશ્વિક સુખની મજા મરી જાય એને જ ભગવાન સાચું સુખ આપે છે. બીજાને સાચું તો આપતા નથી પરમાત્મા. એટલે આ મરી જાય ચિંતા નહીં કરતા. એ મરી જશે ને તો પેલું અંદરથી સાચું જાગૃત થઈ જશે, અને પછી જે આનંદ મળશે ને એ આનંદ અનલિમિટ હશે, અસીમિત હશે. વિષય સુખનો આનંદ સીમિત છે, અને અંદરનો આત્માના સુખનો આનંદ અનલિમિટ અને અસીમિત છે. પછી જે માણસો ત્યારે જ ખ્યાલ આવશે. પછી આપણે ચર્ચા કરીએ. હમણાં મારે માત્ર સમાધિની વાત કરી છે ને એટલે. સમાધિ રસ જાગૃતિ અને સમજણ ઉપર આધારિત આપણો સમાધિ રસ છે. નિદ્રાની સમાધિની વાત અને ચેતનવંતી સમાધિની વાત આપણે વિચારી રહ્યા છીએ, બરાબર છે. નિદ્રામાં આપણને લાગે કે બધું શાંત થઈ ગયું એટલે મજા આવી, પણ એક વસ્તુ કહું, નિદ્રામાં કદાચ તમને થોડીક શાંતિનો અનુભવ થાય પણ સમાધિનો અનુભવ નહીં થાય. શાંતિ અને સમાધિ વચ્ચે બહુ અંતર છે. ફરી બરાબર યાદ રાખી લેજો. નિદ્રામાં તમને શાંતિ લાગશે પણ ઉઠ્યા પછી બધી અશાંતિ એક સાથે ઘેરી વળશે, બરાબર. પણ આ સમાધિમાં તમે જશો ને પછી એ સમાધિ એવી છે કે તમને અસમાધિ પછી આવશે પણ. બસ એ જ તો ચર્ચા કરું છું. રાગ દ્વેષને અહમ 2 દિવસથી એના પાછળ પડ્યા છીએ આપણે, બરાબર. જ્યાં જ્યાં રાગ કરો ત્યાં સંકલેશ આવે જ, જ્યાં જ્યાં દ્વેષ કરો ત્યાં સંકલેશ આવે જ, જ્યાં જ્યાં અહમ કરો ત્યાં સંકલેશ આવે જ. રાગ દ્વેષ અને અહમની સાથે આ સંકલેશને અને અસમાધિને અવિનાભાવ સંબંધ છે. અવિનાભાવ એટલે એકબીજા સાથે કાયમ માટે જોડાયેલા છે, કાંઈ છૂટા પડતા જ નથી. એક વાત ફરી આજે મજાની તમને કહી દઉં. તમને અનુકૂળતામાં મજા દેખાય છે, અનુકૂળતામાં આનંદ દેખાય છે, બરાબર છે. પણ મારી વાત એ છે, અનુકૂળતામાં તમારો રાગ પુષ્ટ થઈ રહ્યો છે એ તમને ક્યાં દેખાય છે? દેખાય છે? અનુકૂળતાથી મજા આવે છે,
તમને લાગે કે આજે મજા આવી ગઈ, અનુકૂળતા મળી ગઈ તો મજા આવી ગઈ, પણ એ મજામાં તમારો જે રાગ પુષ્ટ થઈ રહ્યો છે એના કારણે સહેજ મજા ઓછી થાય તેમાં પાછું દુઃખમાં પડી જાવ છો. એટલે જે વસ્તુની પાછળ દુઃખ હોય, જે વસ્તુની આગળ પણ દુઃખ હોય, એ વસ્તુ ક્યારેય પણ સમાધિ આપી શકે નહીં. આ સૂત્ર બરાબર યાદ રાખજો. હા, જે વસ્તુની પાછળ પણ દુઃખ છે, જે વસ્તુની આગળ પણ દુઃખ છે, માત્ર તમને વર્તમાન કાળમાં સુખ જેવું લાગી રહ્યું છે, શાસ્ત્રકાર સુખ કહેતા જ નથી, પણ તમને કદાચ સુખ લાગી રહ્યું છે તો એ સુખ ક્યારે પણ સમાધિજન્ય હોઈ શકે, એને સમાધિ ન કહેવાય. બોલો, આજે અનુકૂળતા તમને લાગી, સરસ મળી ગઈ, સહેજ સહેજ એમાં થોડો ફેરફાર થયો એટલે પાછી થોડુંક દુઃખ દેખાયું કે ન દેખાયું, અનુકૂળતા ઓછી તો થોડું દુઃખ દેખાયું કે ન દેખાયું, એટલે એનો મતલબ શું થયો કે અનુકૂળતાની સાથે દુઃખ અંદર પડેલું જ છે. જે અનુકૂળતાની પાછળ દુઃખ પડ્યું છે એ અનુકૂળતા ક્યારે પણ સમાધિની જનક ન હોઈ શકે. એટલે જ જ્યાં રાગ છે તે અસમાધિ છે, અનુકૂળતામાં રાગ છે તો રાગ છે એ જ અસમાધિ છે. તો ઘણા માણસો એવા હોય છે કે આમ ક્રોધ કરે મજા આવે, હા ક્રોધની શું મજા આવે છે, પણ ક્રોધની મજા નથી. એક વાત પૂછું, તમે ક્રોધમાં લાંબો ટાઈમ રહી શકો કે ક્ષમામાં લાંબો ટાઈમ રહી શકો? જો ક્રોધમાં આનંદ હોય તો ક્રોધમાં લાંબો ટાઈમ રહેવામાં વાંધો શું છે? એક લોજિક બરાબર સમજો. જો ક્રોધમાં આનંદ છે તો ક્રોધમાં 4-5 કલાક રહેવામાં વાંધો શું છે? 4-5 કલાક ક્રોધમાં રહો, કારણ કે આનંદ જ છે ને, શું ખોટું છે? જો આનંદ જ છે અને સુખ જ છે તો 4-5 કલાક તમે ક્રોધમાં જ રહો ને, શા માટે રહી શકતા નથી? એમાં બીપી વધી જાય. ના, એક બરાબર તમે પદાર્થ બરાબર સમજવાનો પ્રયત્ન કરજો. એકદમ તમે બધા પ્રબુદ્ધ છો ને, એટલે હું એકદમ લોજિકલી અપ્રોચથી બરાબર સમજાવવા પ્રયત્ન કરું છું. હા, જો ક્રોધમાં સુખ છે ને ક્રોધમાં આનંદ 4-5 કલાક કેમ રહેતા નથી આપણે? અને વાસ્તવિકતા કહું, બહુ જ ક્રોધ કર્યા પછી, બહુ જ બોલ્યા પછી તમે શાંત થાવ ને એટલે તમને સારું લાગે છે. લાગે છે સારું? તો મતલબ શું થયો? જો ક્રોધ કર્યા પછી શાંત થવામાં સારું લાગતું હોય એનો મતલબ એ છે કે શાંત થવામાં સુખ છે, ક્રોધમાં ક્યાં સુખ છે? તમે પ્રેક્ટિકલ હે? ઓહો, તો ઉભરો કાઢવો તો કોકની પછી કાઢો, થાબડાની સામે કાઢી નાખો ને. બીજાને શું કરો? ક્રોધિત કરો છો. તમારે કાઢવો જ છે તો યાદ કાઢી નાખો. ગાંધીજી આ જ કામ કર્યું હતું. એક વખત એક માણસ ગાંધીજીની પાસે આવ્યો અને કીધું કે મને ફલાણા વ્યક્તિ પ્રત્યે ભયંકર દ્વેષ છે, એ આવો છે, તેવો છે, એમ છે, તેમ છે. ગાંધીજી કે એક કામ કર, તારી બધી વાત સાચી, એક કામ કર, એને તારે જેટલી ગાળો બોલીને બધી તું ટપાલમાં લખી નાખ, બધી તું પત્રમાં લખી નાખ. અને બસ આખો એના પર આમ ગાળોનો વરસાદ કરતો પત્ર લખાઈ દીધો. અને પછી આ પત્ર મને આપી દીધો. પત્ર લઈ લીધો. પછી એવા 5-7 પાનાને જોડવા માટે અંદર એક ટાંકણી રાખી હતી. ગાંધીજીએ ટાંકણી કાઢી લીધી અને બધું વેસ્ટ બોક્સમાં નાખી દીધું. પેલો કે મારા પત્રો, તો કે આની કિંમત આટલી જ છે, વેસ્ટ બોક્સમાં જ જાય. આ ટાંકણી ઉપયોગી હતી ને લઈ લીધી. તમારા ક્રોધથી સુધરે એમ માનો તમે? ઓહો, બહુ સરસ કલ્યાણમંદિર સ્તોત્રમાં શિષ્યન દિવાકર સ્વામીએ લખ્યું છે, ક્રોધસ્ત્વય અતિ વિભો પ્રથમ નિરસ્તો ધ્વસ્તાસ્તદા બતકથમ કિલ કર્મ ચોરા. ભગવાનને શિષ્યન દિવાકર શ્રી મહારાજ કહી રહ્યા છે કે પ્રભુ, ક્રોધને તમે પહેલાં રવાના કર્યો અને પછી બધા કર્મોને રવાના કર્યા, તો તમે ક્રોધ કર્યા વગર કર્મો કાઢ્યા કેવી રીતે? તમારો પ્રશ્ન છે એટલે કહું છું. સાતકર ભગવંતો એક પંક્તિ એક પ્રશ્ન માટે આપેલી છે. બહુ મજાની પંક્તિઓ છે કે પ્રભુ તમે ક્રોધ તો રવાના કરી દીધો, તમે સંયમ જીવનનું ગ્રહણ કર્યું એમ નહીં, તમે જન્મ્યા ત્યારથી જ ક્રોધને શાંત કરીને જ જન્મ્યા છો. દરેક તીર્થંકર પરમાત્માના જીવનને આપણે જોઈએ તો આપણને લાગે કે જન્મે ને ત્યારથી માંડીને છેક મોક્ષમાં જાય ને ત્યાં સુધી લગભગ મોટે ભાગે એમના જીવનમાં ગુસ્સો ક્યાંય જોવા ન મળે, ક્યાંય લગભગ જોવા ન મળે. ક્યાંય આપણને એવું લાગે કે આ પરમાત્માના જીવનમાં ક્રોધનો ઉદય થઈ ગયો અને જબરદસ્ત બોમ્બ બાઇટ કરી દીધું, એવું લગભગ આપણને ક્યાંય જોવા નહીં મળે. કેમ? જાગૃતિ છે, સમજણ છે.
અને જાગૃતિને સમજણના આધારે એમની પાસે સમાધિ પણ પડેલી છે. અને એટલા માટે ક્યાંય ક્રોધ નથી, ક્યાંય દ્વેષ નથી. એ હંમેશા પ્રેમથી કામ લેશે, ક્રોધથી ક્યારે પણ કામ નહીં. ક્રોધથી તમારું જે વ્યક્તિ માને ને એ એક વખત માને, 2 વખત માને, અને પ્રેમથી માનશે ને એ કાયમ માટે માનશે. અને ક્રોધથી તમે જેને મનાવશો એ તમારો તો નહીં બને, કદાચ દુશ્મન બની જશે. અને પ્રેમથી તમે જેને મનાવશો એ કાયમ તમારો બની જશે. જેને તમારો બનાવવો હોય એના માટેની સાદી સીધી સરસ મજાની ટેકનિક આ છે, પ્રેમની વર્ષા કરો, એ તમારો બની જાય. ક્રોધથી ક્યારેય કોઈનો કોઈ બન્યું જ નથી. એકાદ દૃષ્ટાંત આપો, ક્રોધથી તમારો કોઈ વ્યક્તિ બન્યો હોય તો. તમે કદાચ તમારા પુણ્યના કારણે અને તમારું સત્તાનું પુણ્ય છે એ કારણે કદાચ એની પાસે ક્રોધથી કામ લઈ શકશો, કામ કઢાવી શકશો, પણ એના દિલને જીતી નહીં શકો. દિલને જીતવા માટે તો માત્ર પ્રેમ, પ્રેમ અને પ્રેમ જ જોઈશે. પ્રેમની ભાષા જ કોઈ પણ વ્યક્તિને તમારો પોતાનો બનાવી શકે છે. ક્રોધની ભાષા ક્યારે પણ વ્યક્તિને પોતાનો બનાવી શકતી નથી. એટલે મીઠા જેટલાય ક્રોધની જરૂર નથી. આજે મારે ત્રીજી વાત પૂરી કરવાની છે. ક્રોધ, અહમ, આ બધી વાતો એટલી બધી આપણને સ્પર્શે એવી છે કે એમાં જેટલા જઈશું ને એટલા નવા મુદ્દાઓ અંદરથી ક્લિયર થતા જશે. તો રાગ, દ્વેષ અને અહમ એ 3 આંશિક રીતે પણ જો પાતળા પડશે તો આંશિક સમાધિનો અનુભવ આપણને 100% થશે. અને એને જ કાઢવો છે. રાગની સામે વૈરાગ્યને લાવવો છે, દ્વેષની સામે પ્રેમ લાવવો છે, અને અહમની સામે સમર્પણ લાવવું છે. 3 પદાર્થ બરાબર ગોખી નાખજો, કારણ કે સમાધિનું મૂળ જ આ છે. આમાં જઈશું તો જ સમાધિ મળશે, બાકી સમાધિ મળવી બહુ મુશ્કેલ છે. કોઈ વ્યક્તિ એમ કહે કે રાગમાં સમાધિ, હરગીજ નહીં મળે. વૈરાગ્યમાં જ સમાધિ મળશે. અહમને તોડવા માટેના 3 ઉપાયની વાત આપણે કરી રહ્યા હતા. ગઈકાલે પહેલી વાત કરી, હું કાંઈ એક સરસ મજાનું વાક્ય તમને સંભળાવી દઉં. વાંસળીમાંથી મુરલીધરનું સંગીત પ્રગટે છે, પણ એ લાકડાનો ટુકડો ખાલી થાય છે ત્યારે. વાંસળી છે ને, લાકડાનો ટુકડો જ છે, પણ જ્યાં સુધી ટુકડો ભરેલો છે ને, તમને ગમે તેટલી હવા મારો, કોઈ સંગીત નહીં નીકળે. સંગીત એ વાંસળીમાંથી ત્યારે જ નીકળશે, એ લાકડાના ટુકડામાંથી, કે જ્યારે એ પોલો થઈ જશે, અંદરથી બધું ખાલી થઈ જશે. ખાલી થશે ત્યારે સંગીત પ્રગટશે. આપણે ખાલી થશું ત્યારે આત્માનું સંગીત અંદરથી પ્રગટશે. સંગીત પ્રગટાવવું છે આત્માનું, અને સંગીત એમને નહીં પ્રગટે. પહેલાં આપણે ખાલી થવું પડશે. ખાલી થવાનો પ્રયત્ન કરવો છે. આ અહંકારથી ખાલી થઈ જાય. અને સદગુરુનું કામ આ જ છે, આપણને ખાલી કરવું. બાર વર્ષ પછી આખી દુનિયા ફરીને એક શિષ્ય સદગુરુની પાસે પાછો આવ્યો. 12 વર્ષ પછી આવીને સદગુરુને વંદન કર્યા, ચરણ સ્પર્શ કર્યો. સદગુરુ એને 2-3 જાતના સવાલો કર્યા. પહેલો સવાલ એને સદગુરુએ કર્યો કે દુનિયા તે જોઈ લીધી? અને એનો જવાબ એ શિષ્ય એ રીતે આપ્યો કે દુનિયાને મેં શું જોઈ, દુનિયાએ મને જોઈ લીધો. સંતે બીજો સદગુરુ સવાલ કર્યો, દુનિયાને તું સમજ્યો? દુનિયાને તું સમજ્યો? દુનિયાને હું શું સમજુ, દુનિયાએ મને સમજી લીધો. જેટલા પ્રશ્નો કર્યા એ બધા પ્રશ્નોના જવાબ એને પોતાની જાતને કેન્દ્રમાં રાખીને આપ્યા. અને એટલે સદગુરુ સમજી ગયા કે ભલે 12 વર્ષ ફરી આવ્યો, પણ એ બહારનું પરિભ્રમણ કર્યું છે, અંદરની એની યાત્રા ક્યાંય થઈ નથી. અંદરની યાત્રા બાકી છે. અને એટલે હળવે રહીને પોતાના બીજા એક શિષ્યને કીધું કે એક કામ કરો, આનું આસન છે ને, હવે આવ્યો છે આપણા આશ્રમમાં, 12 વર્ષે ફરીને આવ્યો છે, કંઈ વાંધો નહીં, એનું આસન ગઈકાલે જેને સંન્યાસી બનાવ્યો છે એની બાજુમાં એનું પાથરી દો. 12 વર્ષ જે ફરીને આવ્યો તો
એના ઘણા બધા ફોલોઅર્સ એની સાથે હતા અને એ બધા ઊંચા નીચા થઈ ગયા કે અમારા ગુરુનું સ્થાન છેક છેલ્લું, કારણ કે ગઈકાલનો શિષ્ય અને એના પછી એનું સ્થાન એટલે તો સ્થાન એકદમ નીચું ઉતારી દીધું. અમારા ગુરુનું સ્થાન આટલું બધું નીચું, બધા ખડભડી ઉઠ્યા એકદમ. અને સદગુરુ તો પહોંચેલા હતા એકદમ. એને બધા શિષ્યોના ફેસ રીડિંગ જોઈ લીધા કે હા બરાબર આ લોકો ઉકળ્યા છે, કઈ વાત સ્વાભાવિક છે, ઉકળે એવું બની રહ્યું હતું. અને હળવે રહીને સદગુરુએ બધા શિષ્યોને કીધું શાંત થાવ, એક પ્રશ્નનો જવાબ પહેલાં આપો અને પછી તમારે ઉકળાટ કરવો એટલો કરજો. એક પ્રશ્નનો જવાબ, હિમશિલાની ટોચ ઉપર બેઠેલા વ્યક્તિને એક નાનકડા તરાપામાં લાવીને બેસાડી દઈએ તો એના ઉપર ઉપકાર કર્યો કહેવાય કે અપકાર કર્યો કહેવાય? એના ઉપર કરુણા કરી કહેવાય કે અકરુણા કરી કહેવાય? એનો સવાલ બરાબર સમજવા જેવો છે. હિમશિલાની ટોચ ઉપર બેઠો છે વ્યક્તિ અને એને ત્યાંથી ઉઠાવીને એક નાનકડી હોડીની અંદર લાવીને બેસાડી દઈએ તો એના ઉપર ઉપકાર કર્યો કહેવાય કે અપકાર કર્યો કહેવાય? આટલો પ્રશ્ન છે. તમે સમજ્યા આમાં કઈ? હે હે અપકાર કહેવાય? હા ઉપકાર, સાચી વાત. હિમશિલા ઓગળી જવાની છે. જો ઉપરના ઉપર બેસી રહેશે ધીમે ધીમે હિમશિલા ઓગળશે અને જો પૂરેપૂરી ઓગળી ગઈ તો એ દરિયામાં ખલાસ થઈ જશે. એટલે ખલાસ ન થઈ જાય એટલા માટે આજે એને ઉઠાવીને હોડીમાં બેસાડી દઈએ તો કદાચ એ કિનારે પહોંચી જશે. એટલે એના ઉપર ઉપકાર કર્યો કહેવાય. સદગુરુએ આ જ કીધું, અહંકારની ટોચ ઉપર બેઠેલા વ્યક્તિને આજે હોડીમાં એટલે બેસાડ્યો છે કે ક્યાંક તરી જાય. કેટલી મજાની આ વ્યાખ્યા છે. અહંકારનું આખું કેટલું અદ્ભુત સ્વરૂપ એક નાનકડા પ્રસંગની અંદર આપણને બતાવ્યું છે. આપણને એમ લાગે કે આપણે કઈ કક્ષાએ અહંકારમાં બેઠા છીએ, કઈ ટોચ ઉપર બેઠા છીએ, કે આપણે ક્યાં બેઠા છીએ ને આપણે કૂતરીને ક્યાં બેસવાનું છે. અહંકારમાંથી ક્યાંક તો આપણે નીકળવું પડશે અને ક્યાંક તો નીચે આપણે ઉતરવું જ પડશે. ધરતી ઉપર તો ગ્રાઉન્ડ લેવલ ઉપર આવવું પડશે. એ નહીં આવીએ ત્યાં સુધી આ સમાધિની અનુભૂતિ તો ક્યારે પણ નહીં કરી શકીએ. હું કંઈક જાણું છું એમાંથી આપણે બહાર નીકળીએ. એક હસવાનો પ્રસંગ વાંચ્યો હતો વચમાં. એક ઘરમાં નવા પુત્ર વધુ આવેલા, નવી વહુ હતી અને ભાઈને ખાવાનો બહુ શોખ, એટલે રોજ ઓફિસે જાય એની પહેલાં કહીને જાય કે આજે બપોરે આ આઈટમ બનાવશે, કહીને જ જાય. હવે નવી આઈટમોનું લિસ્ટ આપ્યા કરે. આ બેનને બધું તો આવડે નહીં, કુકિંગ ક્લાસ ઓછા ભર્યા હશે, બધું તો આવડે નહીં. અને એટલા માટે બાજુમાં એક માજીને પૂછવા જાય કે માજી આ બનાવવાનું છે, કેવી રીતે બનાવાય એની રેસીપી. એટલે માજી બધું સમજાવે કે આ રીતે વસ્તુ બનાવાય. તો કે બહુ સરસ. પછી બધું સમજ્યા પછી શું કે ખબર છે? હા અમારા પિયરમાં આમ જ બનતું હતું. છેલ્લું વાક્ય એનું આ જ આવે, પિયરમાં આમ જ બનતું હતું. એટલે રોજ હવે પૂછે, માજી બરાબર સમજાવે અને રોજ છેલ્લું વાક્ય આ જ આવે. એટલે માજીને એક વાર તો થયું ચાલો આ એને બહુ અભિમાન છે. એક વખત તો ભાઈ ઓફર કરી કે દૂધપાક બનાવજે આજે. ગઈ માજી પાસે, માજી દૂધપાક બનાવવાનું છે, કેવી રીતે બનાવું? માજી કે આજે બરાબર સમજાતું કેવી રીતે બનાવવાનું છે. પંકજની બધી ખબર પડે. માજી કે 10 કિલો દૂધ લેવાનું, પછી તો હરખું જ કરવું તો બધું આજે. 10 કિલો દૂધ લેવાનું, એને બરાબર ગરમ કરવાનું, પછી એમાં તજ, ઇલાયચી, લવિંગ બધું નાખી દેવાનું અને છેલ્લે પછી એમાં 1 કિલો મીઠું નાખી દેવાનું. એટલે દૂધપાક તૈયાર થઈ જશે. હા અમારા પિયરમાં આમ જ બનતું હતું. માજી કે બનાવતું તારા.
આવડે નહીં અને જાણકારીનો ફાંકો રાખે ને દૂધપાક આવો જ બને. શોર્ટમાં કહી દો, તમે સમજી ગયા બધું. હવે આવો જાણકારીનો નશો. ન આવડતું હોય તો સ્વીકાર કરો કે મને નથી આવડતું. નથી આવડતું ને સ્વીકાર કરવાની વાત કરતા અહીંયા તો એ જાણકારીના અહમને કાઢવાની વાત કરું છું. જાણતા હોવા છતાં એનો અહમ ન કરવો એ પોઈન્ટે આપણે જોવું છે. એ પદાર્થ સુધી આપણે પહોંચવું છે. જાણવા છતાં એનો અહંકાર મનમાં ક્યાંય પણ ના આવે. મને આવડે છે, મને આવડતું હતું, એવો કોઈ અહંકાર આપણી ભીતરમાં ન જાગે. એટલા માટેનો પહેલો પદાર્થ છે હું કાંઈ જાણતો નથી. બીજી વાત, હું કાંઈ છું નહીં. મારું વ્યક્તિત્વ ખલાસ, હું કાંઈ છું જ નહીં, કશું જ નથી. અમારા ઈશ્વરજી શ્રી સુધવાદ ભક્તિ યોગાચાર્ય બહુ સરસ વાત કરે છે ક્યારેક ક્યારેક કે કોઈ પણ વ્યક્તિ વાસક્ષેપ લેવા માટે આવે અને હું એમ માનું કે મેં વાસક્ષેપ આપ્યો અને આ કામ થઈ ગયું, તો એ વાસક્ષેપથી કાંઈ ન થાય. વાસક્ષેપ કરતી વખતે આપણો અહમ નીકળી જાય તો એ વાસક્ષેપની અસર થાય. બહુ મસ્ત વાત છે, બહુ અદ્ભુત વાત છે. એમ કે કેશવ વિજય એમ કે કેશવ વિજય વાસક્ષેપ કરે છે તો એ માત્ર ચંદનની ભૂકી જ હોય, અને આપણો અહમ અંદરથી નીકળી જાય અને વાસક્ષેપ થાય તો એ શક્તિપાત હોય. કેટલી મજાની અદ્ભુત ડેફિનેશન છે, કેટલી મજાની વાત છે. હું કાંઈ છું નહીં, હું કાંઈ નથી. આપણા વ્યક્તિત્વને તોડી નાખતી બસ સરસ મજાની આ એક ધારા છે. અને આ ધારામાં જ્યારે આપણે પ્રવેશ કરશું ત્યારે આપણને લાગશે કે ખરેખર આપણે કાંઈ જ નથી. આજે સમય થઈ ગયો એટલે થોડા આગળ જઈએ. અંધકાર અને અહંકાર, અંધકાર અને અહંકાર બહુ ખતરનાક બંને ચીજો છે. અંધકાર જગતને જોવા ન દે, અહંકાર જાતને જોવા ન દે. અંધકાર તમને જગતને જોવા ન દે તો અહંકાર જાતને જોવા ન દે. અને એટલે જ અંધકાર કરતાં પણ અહંકાર બહુ ખતરનાક છે. અંધકારનો એન્ડ કદાચ સૂર્યોદય થાય અને આવી જાય છે, પણ અહંકારનો એન્ડ અનાદિકાળથી હજુ પણ આવ્યો નથી. અંધકારમાં સામાન્ય કદાચ આપણે કંઈ નુકસાન કરતા નથી, અહંકારમાં સામેની વ્યક્તિને પણ નુકસાન કરી બેસીએ છીએ. કેટલા બધા ગેરફાયદા અહંકારમાં જવાના છે. અને એટલે જ આ અહંકારને કાઢવો છે. પહેલા નંબરમાં હું કાંઈ જાણતો નથી, બીજા નંબરમાં હું કાંઈ છું નહીં, અને ત્રીજા નંબરની બહુ મહત્વની વાત, હું કાંઈ કરતો નથી, હું કાંઈ કરી શકતો નથી. આ બહુ અઘરું છે સ્વીકારવું, કારણ કે રોજ આટલું બધું કરવા છતાં હું કાંઈ કરતો નથી માનવું કેવી રીતે? અઘરું છે. પ્રેક્ટિકલ તમે 24 કલાક તો મહેનત કરો છો, 24 કલાક પુરુષાર્થ કરો છો, કંઈ ને કંઈ પ્રવૃત્તિ તો ચાલુ જ હોય છે, અને છતાં હું કાંઈ કરતો નથી માનવું કેવી રીતે? આ વસ્તુને સ્વીકારવી કેવી રીતે? દરિયો આખો ભરેલો હોય અને એકાદ લોટો અંદર તમે નાખો અને પછી અડધો કલાક સુધી જુઓ કે દરિયાની સપાટી કેટલી વધી. એક લોટો દરિયામાં નાખો અને પછી તમે જુઓ કે સપાટી કેટલી વધી. શું વધે? કાંઈ ન થાય. આપણા કર્તૃત્વથી કાંઈ થતું નથી, કાંઈ થતું નથી. આપણે માત્ર અહમ કરીએ છીએ કે મેં કર્યું. વાસ્તવિકમાં આપણું કર્તૃત્વ અત્યંત વામણું છે, કશું જ નથી. કાંઈ ન કરી શકીએ આપણે. આપણે તો માત્ર એ કર્તૃત્વનો અહંકાર તોડવો છે. ઘણા માણસો છે શું હોય ખબર છે, એવું માનતા હોય પોતે કે હું નવું તમને ખબર પડે કેટલી વિશે 100 થાય છે. હા 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 બોલાય છે, વાક્ય નથી બોલાતા એવું નથી કે હું નવું તો ખબર પડે કેટલી વિશે 100 જાણે હું બધું કરું છું, હું જ બધું કરું છું. કેટલી બધા એમ કે હું વચ્ચે ન પડ્યો, તમને ખબર પડી જાય તમે બધા સાફ થઈ જાઓ તો હું વચ્ચે ન પડ્યો હોત તો વાત તો પછી હું વચ્ચે ન પડ્યો હોત તો.
આ તો હું છું, તમને ચલાવું છું, બાકી તમને ખબર પડે કેમ ચાલી શકાય છે. હા, મેં તમને મદદ ન કરી તો તમે એ વખતે સાફ થઈ ગયા હોત. બધા વાક્યો સાંભળેલા છે કે બોલેલા છે? પદાર્થ ભારે કમ છે પણ હસતા હસતા આપવો છે તમને. મજાથી પીરસું છે, હું હસતા હસતા જ ચાલુ છું એકદમ. બહુ બહુ આપણી માન્યતા એટલી બધી છે કે જાણે હું જ બધું કરી રહ્યો છું. હું ન હોઉં તો જાણે વિશ્વ જ ન ચાલે. એમને ખબર નથી, તીર્થંકર ગયા ને તો વિશ્વ તો ચાલ્યું જ છે. દુનિયા ક્યારે પણ વાંચણી થતી નથી કોઈના જવાથી કે કોઈના કશું ન કરવાથી, પણ દુનિયામાં કોઈ કામ ક્યારે પણ અટકતું નથી. આપણે માત્ર ભાર લઈએ છીએ કે હું કરું છું, હું કરું છું, હું કરું છું. પેલી પંક્તિ છે ને, હું કરું છું, હું કરું છું, એ અજ્ઞાનતા સકટનો ભાર જેમ શ્વાન તાણે. બસ આ આપણી કર્તૃત્વની વ્યાખ્યા. હું જ બધું કરું છું, મારા સિવાય તો આ થાય જ નહીં ને. તો હું હતો તો આ બધું થઈ ગયું, બસ પતી ગયું. કેટલું કર્તૃત્વને આપણે પુષ્ટ કરી જાણે હું જ બધું કરું છું. આ કર્તૃત્વ ભાવને તોડવો છે, અને એ તોડવા માટેનું આ વાત છે, હું કાંઈ કરતો નથી. અધ્યાત્મ જગતની, શુદ્ધ અધ્યાત્મની એક ઊંડી વ્યાખ્યા છે કે કોઈ પણ વ્યક્તિ પરમાં કશું જ કરી શકતો નથી. અને અધ્યાત્મની બહુ મજાની વ્યાખ્યા કહી દઉં. પરમાં કશું કરી શકતો નથી ને સ્વમાં કંઈ કરવા જેવું છે નહીં, એનું નામ પ્યોર અધ્યાત્મ. અને એ વાત હું તમને આગળ કરીશ, આગળ બતાવીશ. બહુ ખોલીશ, બધું ખોલીશ. બધા પદાર્થો બહુ સરસ રીતે ખોલવા છે. હા, પરમાં આપણે કાંઈ કરી શકતા નથી ને સ્વમાં કશું કંઈ કરવા જેવું છે નહીં, આ જ વાત અધ્યાત્મની છે. અને એટલે જ અધ્યાત્મમાં કર્તૃત્વ ક્યાંય ચાલતું જ નથી. એ કર્તૃત્વને આપણે તોડવું છે. આ ગાઢ અહંકાર છે, અને ગાઢ અહંકારથી બોલાયેલા શબ્દો છે. એક વખત કર્તૃત્વ તોડી નાખીએ. શિવાજી એમ માનતા હતા કે મહારાષ્ટ્રને મેં બચાવ્યું છે અને મહારાષ્ટ્રને હું બચાવી શકું. શિવાજીની માન્યતા હતી એક વખતની. અને એટલે એક મહારાષ્ટ્રને બચાવવાનો અને આ બધું કરવાનો એક અહંકારનો નશો લઈને શિવાજી ફરતા હતા. અને એમના ગુરુ સ્વામી રામદાસને ખબર પડી ગઈ કે શિવો આટલા અહંકારમાં રમી રહ્યો છે, મને જવા દે એની પાસે. શિવાજીના આમંત્રણના સીધા ગુરુ એની પાસે પહોંચી ગયા. અને ગુરુની કરુણા આ જ છે, ગુરુની કરુણા આ જ છે. એ લાગે કે શિષ્ય અત્યારે ક્યાંક આધ્યાત્મિક દૃષ્ટિએ અંદરથી ફસાયો છે. ગુરુ તોડતા આવીને ઉભા. હરિભદ્ર સુરી મહારાજને એમના ગુરુએ 9 ગાથા મોકલી હતી જ્યારે ક્રોધમાં આવી ગયા ત્યારે. જીન શાસનમાં પણ આ જ છે. શિષ્યન દિવાકર સુરી જ્યારે ભૂલી ગયા અને અહંકારના રસામાં ચડી ગયા ત્યારે કુમુદચંદ્ર સુરી મહારાજ એની પાલખી ઉપાડવા પહોંચી ગયા હતા. અને પાલખી ઉપાડીને ઠપકો આપીને, શાંત થા, નીચે ઉતર, શું કરે છે તું? શિષ્ય ભૂલે એટલે ગુરુ આવે. ગુરુના હૃદયમાં એક કરુણા હોય છે, અને એ કરુણાથી ગુરુ દોડતા પહોંચી જાય. શિષ્ય બોલાવે કે ન બોલાવે, પણ શિષ્યની પાત્રતા ગુરુના નજરમાં હોય કે મારા શિષ્યની પાત્રતા આ છે, આજે ચૂક્યો છે અને સમજાવી દઉં, એ ઉપર ચડી જશે. ગુરુના નજરમાં આપણી પાત્રતા હોય છે. ગુરુના નજરમાં આપણો દોષ ક્યારેય હોતો જ નથી. યાદ રાખજો, બહુ મજાની વાત આ છે. ગુરુ આપણા દોષને જોતા નથી, ગુરુ આપણી પાત્રતાને જોવે છે. વર્તમાન કાળમાં કદાચ આપણે દોષમાં ગયા હોય તો ગુરુને પાત્રતા ખબર છે, એ હું જાઉં આ દોષ કાઢું એટલે ઓટોમેટિક એની પાત્રતા ઉચકાઈ જશે. અને એટલે જ ગુરુ આવતા હોય છે. સદગુરુનું કામ આ જ છે. શિવાજીને ખબર પડી કે આ રામદાસને ખબર પડી કે આ શિવો અત્યારે અહંકારના નશામાં ચડી ગયો છે, મારે જવું પડશે. એને એમ લાગે છે કે હું જ બધાને બચાવું છું. ગયા, શિવાજીની પાસે પહોંચી ગયા. શિવાજીએ સ્વાગત કર્યું. અને બીજે દિવસે સવારે રામદાસ ગુરુએ કીધું કે શિવા, એક કામ કર, આપણે બંને સાથે થોડાક જંગલની મુસાફરી, જંગલમાં જરા મજા માણી આવી, મારી સાથે ચાલ. તો હતી ગુરુદેવ, ચાલો. બંને જણા નીકળ્યા જંગલની અંદર. એક પહાડની બાજુમાં જઈને બેઠા.
અને એ પહાડની બાજુમાં એક નાનકડો આટલો શિલાનો પથ્થરનો શિલા પડી હતી. અને સ્વામી રામદાસે કીધું, શિવા એક કામ કર, આ પથ્થર ઉપર તારું ભાલું માર અને પથ્થરને તોડી નાખ. પથ્થર ઉપર ભાલું માર ને પથ્થરને તોડી નાખ. અને શિવાજીએ જોરથી ભાલું મારી પથ્થર તોડી નાખ્યો. જેવો પથ્થર તૂટ્યો, અંદરથી એક ડેડકો બહાર નીકળ્યો. એક ડેડકો બહાર. અને પછી રામદાસે કીધું, શિવા, આ ડેડકાને કોણે બચાવ્યો? આ ડેડકાને કોણે બચાવ્યો? ત્યાં બચાવ્યો. ત્યાં તો ભાલું માર્યું હતું. ડેડકાને બચાવ્યો કોને? તું એમ માને છે કે આખી દુનિયાને હું બચાવું ને હું મદદ કરું એટલે બધા બચી જાય? આ તારી માન્યતા તું ભૂલ ભરેલી છે, કાઢી નાખ. આ ડેડકાને ત્યાં બચાવ્યો કે ડેડકો એની રીતે બચ્યો? કેટલી મોટી કર્તૃત્વને તોડવાની આ વાત સ્વામી રામદાસે કરી છે. આવું ઘણું બધું કર્તૃત્વ આપણે લઈને બેઠા છે, જાણે હું જ કરું છું, હું જ કરું છું, હું જ કરું છું. આ કર્તૃત્વને કાઢવું હોય તો શું રસ્તો કરવો, એ પહેલી વાત છે. હા હા, ચોક્કસ. ભાલો માર્યો, બે ટુકડા થયા અને અંદરથી ડેડકો બહાર નીકળ્યો. બચાવ્યો કોને ડેડકાને? અંદર હતો ડેડકો, બચ્યો કેવી રીતે? હે, એ તો બહાર નીકળવામાં નિમિત્ત છે ને, મારવામાં તો નહીં ને. હા, તો નિમિત્ત તરીકે તમે તમારી જાતને માનો તો બરાબર છે, પણ હું જ કરું છું એમાં નિમિત્ત ક્યાં છે? તમે કરતા બનો છો. હા, નિમિત્ત એ કારણ છે, નિમિત્ત એ કરતા નથી. હે, ગુરુ? ના 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 ના, ગુરુ ઉપાદાન ન થાય. ગુરુ ઉપાદાન તો એ ડેડકાનું જે આયુષ્ય કર્મ છે એનું ઉપાદાન થાય, એનો સ્વજાત ઉપાદાન થાય. બીજો કોઈ ઉપાદાન ક્યારે પણ બની શકે. બીજા બધા નિમિત્ત હોય. ગુરુ પણ આ વાણી દ્વારા નિમિત્ત બન્યા છે, શિવો પણ નિમિત્ત બન્યો છે, પણ બચ્યો છે ડેડકો એ પોતાની જાત ઉપર બચ્યો છે. પણ જાતની વાત કદાચ આપણને સમજાય, કારણ કે શુદ્ધ નિશ્ચયની વાત છે, અને શુદ્ધ નિશ્ચયમાં કદાચ ન સમજાય તો હું થોડું ડાયવર્ટ કરીને વાત કરવા માગું છું આજે. હા, આ કર્તૃત્વનો અહંકાર, આ કર્તૃત્વ ભાવનો નશો, હું કરું છું એ ભાવનો નશો આપણે કાઢવો હોય તો એક કામ કરવા જેવું છે કે જે કંઈ થઈ રહ્યું છે મારા જીવનમાં, અથવા તો હું જે કંઈ કરી રહ્યો છું એ બધું પ્રભુની કૃપાથી થઈ રહ્યું છે. પ્રભુની કૃપાને વચમાં લાવી દો. સાદો સીધો સિમ્પલ ઉપાય એટલો જ છે, પ્રભુની કૃપાથી થઈ રહ્યું છે એ વાત વચમાં લાવી દો, તો હું કાંઈ કરું છું એ વાત અંદરથી નીકળી જશે. આ રસ્તો બહુ સરળ છે. ઉપાદાનની વાત સમજવી, જ્ઞાન યોગની વાત સમજવી ઘણી બધી અઘરી થઈ જશે, પણ આ તો એકદમ બહુ સાદો સીધો સિમ્પલ વાત છે. ભક્તિ યોગમાં ચાલ્યા જાઓ. ભક્તિ યોગમાં એક જ વાત છે, બધું પ્રભુ કરે છે. એટલે તો ઉપાધ્યાય યશુજી મહારાજ સાહેબે સ્તવનની પંક્તિમાં ગાયું, ઇતની ભૂમિ પ્રભુ તુમય આણ્યો, ફરી ફરી બહોત બઢાવત બાપ. આટલે સુધી પ્રભુ તું જ લાવ્યો છે. તું જો ન હોત તો હું આ જીન શાસન સુધી પહોંચે જ કેવી રીતે? બોલો. પ્રભુના કર્તૃત્વનો સ્વીકાર કર્યો ઉપાધ્યાયજી મહારાજે. બસ પોતાનું કર્તૃત્વ કાઢી નાખ્યું. હું આવ્યો છું મારા બળ ઉપર, મારા પુરુષાર્થ ઉપર, એ વાત ઉપાધ્યાયજી મહારાજે ન કરી. પ્રભુ તારી કૃપા હતી ને મને આ પ્રભુનું શાસન મળ્યું, આ વાત ઉપાધ્યાયજી મહારાજ કરી રહ્યા છે. ઇતની ભૂમિ પ્રભુ તુમય આણ્યો, ફરી ફરી બહોત વડાવત તમારો. સિદ્ધિતપના તપસ્વીને પૂછ્યું, સિદ્ધિતપ કોને કર્યો? તમે કર્યો કે પ્રભુએ કરાવ્યો? આપણે ત્યાં એક સરસ વાક્ય છે, દેવગુરુ. બસ આ જ પ્રભુના કર્તૃત્વનો સ્વીકાર છે. આ વાક્ય પ્રભુના કર્તૃત્વનો સ્વીકારનું વાક્ય છે. દેવગુરુની કૃપાથી બધું થાય છે, હું કશું કરી શકતો નથી. કેટલો મસ્ત મજાનો આ એક પદાર્થ દેવગુરુ પસાય શબ્દમાં પડેલો છે. તમે પૈસા કમાયા, લક્ષ્મીજી પસાય કે દેવગુરુ પસાય? કેમ? હા, પૈસા કમાયા, લક્ષ્મીજી પસાય કે દેવગુરુ પસાય? ના, ચોખ્ખું બોલો, જે હોય ચોખ્ખું બોલો, મને ખબર પડે ભાઈ. હા હા, બસ બોલો બોલો બોલો. આવડત, બુદ્ધિ, પુરુષાર્થ, આટલી મહેનત કરી, સવારથી સાંજ પરસેવો પાડ્યો, તારે આટલું કમાયો, બોલો. હા, ઉપર વાળો? હા, એ તો છે, એ તો હું કહેવા બેઠો છું. હે, ચોક્કસ. આ સરસ જવાબ છે, એની પુણ્યથી કમાય છે. આવું કંઈક કહો તો મને ખબર પડે ને. હા, બોલો. પુણ્યથી એ કમાયો, બરાબર? બસ બિલકુલ સાચી વાત છે. તાત્વિક દૃષ્ટિએ પુણ્યથી એ કમાય, એનો મને વાંધો નથી. હવે આગળ એક પ્રશ્ન કરું, પુણ્ય ક્યાંથી આવ્યું?
છેલ્લે તો એ જ આવશે, બીજું કોઈ નહીં આવે. જો બહુ સીધી વાત કરું, તમે પુણ્ય કમાયા, એ પુણ્ય પ્રભુના માર્ગ ઉપર એના વચન ઉપર ચાલો તમે પુણ્ય કમાયા, બાકી તમે પુણ્ય કમાત કેવી રીતે? અને એક પણ શુભ વિચાર લલિત મિશ્ર ગ્રંથમાં હરિભદ્ર સૂરીમાં એમ લખે છે કે એકો બી શુભ ભાવ ભગવત પ્રસાદાત એવું જાય. એક પણ શુભ વિચાર પ્રભુની કૃપાથી જ થાય છે. પ્રભુની કૃપા વિના એક પણ શુભ વિચાર ક્યારે પણ આવી શકતો નથી. અને શુભ વિચાર વિના પુણ્યનો બંધ ક્યારે પણ થતો નથી. શુભ વિચાર એ શુભ કાર્યનું પ્રારંભ બિંદુ છે. શુભ વિચાર વિના શુભ કાર્ય ક્યારે પણ થતું નથી. પહેલા વિચાર તો આવે ને, પછી કામ કરશો ને. વિચાર પહેલા કામ તમે કેવી રીતે કરશો? કેવળ જ્ઞાનીને સિદ્ધિ પ્રવૃત્તિ છે, છદ્મસ્ત અને ઈચ્છા પછી પ્રવૃત્તિ છે. વિચાર પછી પ્રવૃત્તિ છે, વિચાર પહેલા પ્રવૃત્તિ નથી. હા, મને ખબર હતી આ પ્રશ્ન આવવાનો જ હતો. બહુ મજબૂત વાત છે. અશુભ વિચાર કર્મના ઉદયથી આવે, અશુભ કર્મના ઉદયથી આવે, અશુભ કર્મનો ઉદય. હવે મજાની વાત કરું, થોડા ઊંડા જવું છે આ પદાર્થમાં, સમય થોડો ઓછો છે. અશુભ વિચાર આવ્યો અશુભ કર્મનો બંધ હતો માટે. અશુભ વિચાર એ અશુભ કર્મનો ઉદય છે, અને અશુભ કર્મનો ઉદય અશુભના બંધ વગર ક્યારે પણ આવી શકે નહીં. આ વાત તો પહેલા બરાબર સમજી લો. બરાબર છે? હા, તો અશુભનો બંધ કેવી રીતે થયો મારે પૂછવું છે. બસ ચોક્કસ ચોક્કસ. હવે પાપ તમે જ્યારે પણ કર્યું ત્યારે એ પાપનો રસ્તો એ શું છે? પરમાત્માની આજ્ઞાની વિરાધના છે. પાપનો તમે જે રસ્તો પકડ્યો છે પરમાત્માની આજ્ઞાની વિરાધના છે. એટલે તમે અશુભ કરો છો એમાં પરમાત્માની આજ્ઞાની વિરાધના કારણભૂત છે. એટલે કેન્દ્રમાં તો ત્યાં પણ પરમાત્માની આજ્ઞા જ આવી. શું આવ્યું? હા, ચોક્કસ ચોક્કસ. આપણી પાસે જાગૃતિ ન હોય તો પાપનો વિચાર અશુભ કર્મના ઉદયથી આવે ખરો, પણ જાગૃતિ ન હોય તો એ પાપના વિચાર આવ્યા પછી એ પાપની ક્રિયા થઈ જાય. પણ જો તમારી જાગૃતિ હોય તો પાપનો વિચાર આવ્યા પછી પણ પાપની ક્રિયા થાય નહીં, કારણ કે તમે અંદરથી જાગતા છો. તો વિચાર ઉપર કંટ્રોલ કરી શકો છો. વિચાર ઉપર કંટ્રોલ કરવાની એક તાકાત પ્રભુએ તમને આપેલી છે. અશુભનો વિચાર, એના ઉપર તમે થિંકિંગ કરો કે આ કેમ આવ્યો, શા માટે આવ્યો, મારે કરવું કે ન કરવું. તમે ચિંતન શરૂ કરો અને પરમાત્માની આજ્ઞાના નજર સામે લાવો, 100% તમે અટકી જશો. અને અટકશો તો અશુભ કર્મના બંધથી પણ અટકી જશો. આખું સર્કલને તમે તોડી શકશો. કઈ વાત નહીં, અજાણતા પાપ થઈ જાય તો જાણીને મિચ્છામ દુક્કડમ કરી લેવાનું, પશ્ચાતાપ કરી લેવાનું. હા, અજાણતા થયેલા પાપ જાણીને પશ્ચાતાપથી એને પૂરા કરવાનો પ્રયત્ન કરવાનો. બહુ સીધી વાત છે. હા, થઈ ગયું અજાણતા, થઈ ગયું સહસા, ખબર નથી ને અજાણતા થઈ ગયું, અથવા તો ખબર હોવા છતાં પણ અચ્છા એકાએક થઈ ગયું, કંઈ વાંધો નહીં, થઈ જાય. માણસથી ભૂલ થવી સહેલી છે, પણ ભૂલમાં પડ્યું રહેવું એ બહુ મોટી કમનસીબી છે. ભૂલમાં પડ્યા ન રહો, ભૂલમાંથી ઊભા થાવ અને બહાર નીકળો. બસ પશ્ચાતાપ કરો અને એમાંથી બહાર નીકળો. પશ્ચાતાપ, પ્રતિક્રમણ અને પચખાંડ 3 જૂની કરેલી ભૂલમાંથી બહાર નીકળવાના બહુ સરસ મજાના રસ્તા છે, અને નવી ભૂલ ન થાય એનામાં રસ્તા છે. પશ્ચાતાપ, પ્રતિક્રમણ અને પચખાંડ 3 ચીજ હિન્દ શાસનમાં છે. હા, પશ્ચાતાપને પણ સ્થાન છે, પ્રતિક્રમણને પણ સ્થાન છે, અને પચખાંડને પણ સ્થાન છે. આ 3 ચીજ તમે લાવો તો જૂની કરેલી ભૂલમાંથી બહાર નીકળશો અને નવી ભૂલ થશે નહીં. કંઈક પચખાંડ કરો એટલે નવી ભૂલ થાય. પશ્ચાતાપને, પ્રતિક્રમણ એ જૂની ભૂલમાંથી બહાર કાઢશે, અને પચખાંડ નવી ભૂલ કરવા નહીં દે. આ 3 ચીજ તમારા જીવનમાં અપનાવો, તમે 100% શુદ્ધ થઈ જશો. અશુભનો બંધ પરમાત્માની આજ્ઞાની વિરાધનાથી થાય છે. અને એટલે તમને કહું, જ્યાં સારો વિચાર આવે છે ત્યાં પરમાત્માનો અનુગ્રહ છે, અને જ્યાં અશુભ વિચાર આવે છે ત્યાં પરમાત્માનો નિગ્રહ છે. અર્થાત ગુનો કર્યો છે એની સજા પરમાત્મા તમને આ રીતે કરી રહ્યા છે. એટલા માટે તો
વિતરાગ સૂત્રમાં કલિકાલ શ્લોકને હેમચંદ્ર સુરેશ્વરજી મહારાજે અદ્ભુત વાત કરી છે. આજ્ઞા રાધા વિરાધા ચ શિવાય ચ ભવાય છે. પરમાત્માની આજ્ઞાનું આરાધન એ મોક્ષ માટે છે અને પરમાત્માની આજ્ઞાનું વિરાધન એ સંસાર માટે છે. પણ કોની આજ્ઞાનું વિરાધન? પરમાત્માની. ત્યાં કેન્દ્રમાં તો એ જ આવશે, એ જ. આ નિગ્રહ કૃપા છે. આખો સંસાર એ પરમાત્માની આજ્ઞાની વિરાધના સ્વરૂપે નિગ્રહ કૃપા સ્વરૂપે છે. અને જ્યાં જ્યાં જે કંઈ સારું થઈ રહ્યું છે બધું પરમાત્માની આજ્ઞાની આરાધનાના અનુગ્રહ કૃપા સ્વરૂપે છે. બેઠું બરાબર? હવે પ્રશ્ન હોય તો કહી દેજો. હા, ચોક્કસ. નિગ્રહ કૃપા એટલે આપણે વિરાધના કરી છે એ માટે નિગ્રહ કૃપા છે. નિગ્રહ કૃપા એટલે નેગેટિવ કૃપા. પણ એ આપણને સમજતા આવડે તો આપણે અનુગ્રહ કૃપામાં જઈ શકીએ. હા, પરમાત્માની નિગ્રહ કૃપા છે એવું સમજાય એ વ્યક્તિ અનુગ્રહ કૃપામાં જઈ શકે, પાછો ત્યાંથી પાછો ફરીને જાય પેલી બાજુ. પણ આ પણ પરમાત્માની આજ્ઞાની વિરાધના સ્વરૂપ નિગ્રહ કૃપા છે, ન સમજાય ત્યાં સુધી અનુગ્રહ કૃપામાં જવું બહુ અઘરું છે. સમજવું તો પડશે ને. પન્યાસજી મહારાજ આ બધા પદાર્થો બહુ સરસ ખોલેલા છે. પન્યાસ ભદ્રંકરજી મહારાજ સાહેબ વર્તમાન સદીની અંદર પરમાત્માની કૃપાથી બધું થઈ રહ્યું છે. આ પદાર્થને સૌથી વધુ ઉજાગર કર્યો હોય વર્તમાન સદીની અંદર તો પન્યાસ ભદ્રંકરજી મહારાજ સાહેબ. અને એ ધારાને આખી ઝીલી હોય તો આધ્યાત્મિક કલા પણ સુરેશ્વરજી મહારાજ. અને પછી એ ધારાને ઝીલી હોય તો ભક્તિ યોગાચાર્ય યશોજી શ્રી મહારાજ. પ્રભુ કર્તૃત્વની ધારા બહુ મસ્ત ધારા છે. એમાં આપણે આપણા કર્તૃત્વના અહમથી શૂન્ય બની શકીએ છીએ. બધું પ્રભુ ઉપર નાખી દઈએ છીએ. પ્રભુ તું જ કરે છે, હું કશું જ કરતો નથી, હું કાંઈ કરતો નથી, બધું પ્રભુ કરે છે. આ ધારામાં જઈએ તો આપણું પોતાનું કર્તૃત્વ ખલાસ થઈ જાય. જેનું કર્તૃત્વ ખલાસ થઈ, સમજો કે આપણે ઘણા બધા પાપમાંથી બહાર આવી ગયા. પરમાં પોતાનું કર્તૃત્વ માનવું એ પરમાત્માનો સૌથી મોટો અપરાધ છે. અને આ અપરાધમાંથી આપણા આત્માને આપણે બહાર કાઢવો છે. એટલે હું કાંઈ કરતો નથી. એક સરસ વાત. 10 વાગી. પરમા કર્તૃત્વ પોતાનું માનવું એ બહુ મોટો અપરાધ પરમાત્માનો છે. બે મહાત્મા પુનાથી આગળ નીકળીને કોલ્હાપુર બાજુ વિહારમાં કોલ્હાપુર પહોંચ્યા. અને કોલ્હાપુર પહોંચ્યા પછી પરમાત્માના દર્શન કર્યા, ઉપાશ્રયમાં ઉતર્યા. બપોરનો 12, 12:30 વાગે વાપરવાનો સમય થયો. ગોચરી માટે ગયા, ગોચરી લાવ્યા, વાપર્યું. બંનેને એકાશના હતા, બંને મહાત્માને. બંને એકાશના કરી લીધા. એકાશના પતિ ગયા, બધું થઈ ગયું. લગભગ 2, 2:15 વાગ્યા હશે. શિષ્યએ પડલેન્ડ શરૂ કર્યું અને પડલેન્ડ પણ કરી લીધું. છેલ્લે ઓઘો બાંધવાનો હતો. ઓઘો બાંધવા માટે એમને ઓઘો ખોલ્યો. ઓઘો ખોલીને ઓઘો બાંધવાની શરૂઆત કરી. અને ઓઘાની ઉપરનું જે ઓઘાર્યું, ઉપરનું જે કપડું આવે ને એને ઓઘાર્યું કહેવાય. હા, એ ઓઘાર્યું એ બાંધતા બાંધતા થોડું ફાટી ગયું, થોડું ખેંચાઈ ગયું ને ફાટી ગયું. એટલે એમને ગુરુને જઈને ફરિયાદ કરી, ગુરુદેવ ઓઘાર્યું ફાટી ગયું, હવે હું શું કરું? ઓઘાર્યું ફાટી ગયું, હવે હું શું કરીશ? ગુરુ કે સ્વાધ્યાય કર શાંતિથી. ઓઘાર્યું ફાટ્યું કે આટલી એટલી ફરિયાદ કરવા શેનો આવ્યો છે? તારું ઓઘાર્યું ફાટ્યું છે ને, તારું ઓઘાર્યું ફાટ્યું છે એની ચિંતા તારે કરો ને, કે તને જેને ઓઘો આપ્યો છે એ તારી ચિંતા કરશે. ગુરુ પણ પહોંચેલા. તને જેને ઓઘો આપ્યો છે એ તારા ઓઘારની ચિંતા કરશે. તું સાંભળે કે તું શાંતિથી સ્વાધ્યાય કર, બાકીનું બધું કામ પ્રભુ કરશે. ઓઘો તને પ્રભુએ આપ્યો છે તો પ્રભુ ચિંતા કરશે, તું શા માટે ચિંતા કરે છે? બેસ જા શાંતિથી, સ્વાધ્યાયમાં લાગી જા. અને સ્વાધ્યાયમાં લાગી ગયા. 4 વાગ્યા સાંજના. અને મુંબઈથી એક ભાઈ પોતાના પરિવાર સાથે ગાડી લઈને એ બાજુના તીર્થોની યાત્રા કરવા માટે નીકળેલા. એમાં કોલ્હાપુર આવ્યું. કોલ્હાપુર અંદર ગયા, દેરાસર દર્શન કર્યા. દર્શન કર્યા પછી નીચે ચોકીદારને પૂછ્યું કે કોઈ મહાત્મા ઉપાશ્રયમાં છે? તો કે હા મહાત્મા છે. જો કે બધા આવું પૂછતા નથી હોતા.
આજે ટાઈમ થઈ ગયો છે એટલે બહુ વાત નહીં કરું. વ્યાખ્યાન અને કન્વર્ઝન માટે માંગલિક છે, વોટ્સઅપ એવી રીતે આવે છે. બાપુ વ્યાખ્યાન માંગલિક છે. વ્યાખ્યાન 2 મિનિટ. એટલે ચાલો વંદન કરવા જઈએ. અને આખો પરિવાર વંદન કરવા ગયો ઉપાસનામાં. 2 મહાત્મા હતા, બંને મહાત્માને વંદન કર્યું. પછી વિનંતી કરી, ગુરુદેવ કંઈ લાભ આપો, અમે દૂરથી આવ્યા છીએ અને આવી રીતે રસ્તામાં આપનો લાભ મળી જાય તો સારું. એટલે મારા સાહેબે બહુ ચોખ્ખું કહી દીધું કે હમણાં બંનેને એકાસના છે, એટલે ગોચરી પાણીનો અમારે કોઈ ખપ નથી, કાંઈ વપરાઈ ગયું છે, આવતીકાલ માટે લેવાનું હોતું નથી. આજનું કામ પટી ગયું છે. કંઈ નહીં સાહેબ, કોઈ કપડાં, ચોરપટ્ટો, કપડો, પાંગરણી, હા તે કંઈ પણ કંઈક તો લાભ આપો. બધું અમે સાથે લઈને નીકળ્યા છીએ, કંઈક લાભ આપો. શ્રીમંત તો ગાડી લઈને સાથે લઈને નીકળ્યો, તમને આ તો ખાલી કહું છું. ગુરુદેવ કંઈક તો લાભ આપો. અને મારા સાહેબ કે વિહારમાં છીએ, અમારે ક્યાં કપડાં ઉચકવા, એટલે જેટલા છે જોઈએ છીએ એટલા કપડાં છે, નવા કપડાની હમણાં કોઈ જરૂર નથી, માટે કોઈ જરૂર નથી, કોઈ ખપ નથી. પેલું કે ગુરુદેવ આટલે દૂરથી આવે છે, થોડોક કંઈક તો લાભ આપો. અરે કમસે કમ કંઈ ન લો તો કંઈ નહીં, એકાદ વઘાર્યું તો લો. અરે મારા સાહેબ કે વઘારવાનો ખપ છે, કારણ પેલું ફાટી ગયું. અને વઘાર્યું એમને વરાયું. એ વંદન કરીને ગયા. શિષ્યને બોલાયો, અહીં આવ, અહીં આવ. તારું વઘાર્યું ફાટી ગયું છે ને? તો કે હા. આ નવું આવી ગયું. તારું લાઇટિંગ કોલ પરમાત્માને લાગી ગયું. પ્રભુએ તારો કોલ સાંભળી લીધો અને વઘાર્યું મોકલી આપ્યું. જો આ પ્રભુએ મોકલી આપ્યું, આવી ગયું. જો હું તને કહેતો હતો તું શાંતિથી બેસ, આવી જશે. પ્રભુ કર્તૃત્વની ધારા છે, બધું પ્રભુ કરે છે. આ એક ધારામાં જો આપણે જઈએ ને તો 100% સમાધિ આવ્યા વગર રે. હું કાંઈ કરતો નથી, એમાંથી આપણે નીકળી જઈએ. આમાંથી આપણે નીકળવું છે અને નીકળવા માટેની આ બહુ મસ્ત મજાની વાત છે. એક સરસ મજાની પ્રાર્થના સુરેશ દલાલે, આજના આધુનિક લેખકે પણ બહુ સારો લેખક છે. એ પણ પરમાત્મા કર્તૃત્વ માનવાવાળો લેખક છે અને એને બહુ મજાની વાત એક પુસ્તકની અંદર આ અહમને દૂર કરવા માટે લખી છે. બહુ સરસ વાત છે. એના અક્ષરો, એના શબ્દો હું તમને વાંચી સંભળાવું. પ્રભુ તારી કૃપાના વરસાદથી મારા અહમના અગ્નિને ઓગાળી નાખ. સરસ પંક્તિ લખી છે. પ્રભુ તારી કૃપાના વરસાદથી મારા અહમના અગ્નિને તું ઓગાળી નાખ. મારા વ્યક્તિત્વનો દીવો એને તું ઓલવી નાખ. મારા વ્યક્તિત્વના દીવાને પ્રભુ તું ઓલવી નાખ. અને સ્વત્વનું આકાશશીલ પ્રભુ, આકાશશીલ દીપક તું મારામાં પ્રગટાવી આપ. મારી ભીતરમાં રહેલું સ્વત્વ અને જે આકાશ જેટલું અનંત છે એમાં દીપકને પ્રગટાવી આપ. મારા હોઠ હું પદના અંગારાથી દાજી ગયા છે, પ્રભુ તો અહીં આવ અને તારો સાક્ષાત્કાર કરાવ, જેથી હું તારા ચરણને ચૂમીને મારા હોઠને સાતા પમાડી શકું. શું મસ્ત પંક્તિ લખી છે. અહમથી મારા હોઠ દાજી ગયા છે. હવે તારા ચરણ ચૂમું તો જ એને સાતા મળે એમ છે, બાકી અહમ ન જાય તો સાતા ક્યારે પણ મળે એમ નથી. શું અદ્ભુત પંક્તિઓ લખી છે. મેં જ્યારે પંક્તિ વાંચીને ત્યારે ખરેખર ખુશ થઈ ગયો. મેં ડાયરીમાં ટપકાવી દીધી. બહુ અદ્ભુત મમડાવા જેવી છે આ પ્રાર્થના, ખરેખર મમડાવા જેવી છે. વાંચ્યું, લખ્યું, હર્યો ફર્યો, કશાનો કોઈ અર્થ નથી. એ વાત મને ક્યારની સમજાઈ ગઈ છે. પ્રભુ ક્યારે મારો હું ટળવાનો, મેં કર્યું હું કરવાનો, હું કરું હું કારે દી વળવાનો. આવડા મોટા વિરાટ વિશ્વે
રજકણે સો અર્થ સર્વાનો, આવડા મોટા વિરાટ વિશ્વે રજકણે સો અર્થ સર્વાનો. આટલું મોટું વિરાટ વિશ્વ છે, એમાં મારા નાનકડા કર્તૃત્વથી શું અર્થ સર્વાનો છે? રજકણ એટલે મારું નાનકડું કર્તૃત્વ. મારા નાનકડા કર્તૃત્વથી પ્રભુ આટલા મોટા વિશ્વમાં શું ફરક પડી જવાનો છે? કશો ફરક નથી, પણ છતાં હું તો માનું છું કે વિશ્વને હું જ ચલાવી રહ્યો છું. આવડા મોટા વિરાટ વિશ્વે રજકણે સો અર્થ સર્વાનો, પથ્થરિયા નાવે તરવામાં મદ ડરીએ ડૂબવાનો. પ્રભુ ક્યારે મારો હું ટળવાનો? મારો અહંકાર પ્રભુ ક્યારે ટળશે? કેટલી સરસ મજાની પ્રાર્થના એને પરમાત્માને કરી છે. એમ લાગે કે આપણે પણ પરમાત્માને પ્રાર્થના કરીએ કે પ્રભુ, હું જાણું છું હું કાંઈ છું અને હું કાંઈ કરું છું. આ મારા 3 પ્રકારના અહંકારને જો તમે પ્રભુ કાઢી નાખો, બસ મારું વ્યક્તિત્વનું વિલોપન થઈ જાય, મારું કર્તૃત્વનું વિલોપન થઈ જાય અને મારું જ્ઞાતિત્વનું વિલોપન થઈ જાય. બસ પછી મારા અસ્તિત્વનો દીપક અંદરથી પ્રગટી જાય. એ અસ્તિત્વની અનુભૂતિ આપણને થઈ જાય અને સમાધિમાં પૂરેપૂરા આપણે આવી જઈએ. એ સમાધિમાં આવવા માટે, અહંકારને કાઢવા માટે, રાગ, દ્વેષ અને અહમ, એમાંથી 3જા નંબરનો અહંકાર, અને અહંકારને કાઢવા માટે 3 આયામ. ફરી બોલો, પહેલો કયો? હું કંઈ જાણતો નથી. બીજું, હું કાંઈ છું નહીં. ત્રીજું, હું કાંઈ કરી શકતો નથી. બસ 3 ચીજ નીકળી જાય, 100% તમને અંદરની શાંતિનો અનુભવ થયા વગર નરે. આપણી બધી અશાંતિનો મૂળ આધાર આ 3 ચીજ છે, અને આ 3માં જો આપણે બહાર નીકળી જઈએ તો મસ્ત સમાધિ, મસ્ત શાંતિ, મસ્ત અંદરનું સંગીત બધું આપણને પ્રાપ્ત થઈ જાય. આ 3 ચીજ કાઢવી છે. ફરી કહું, વર્ષિત હું કરું કે ભગવાન કરાવે? જો યાદ રાખો, સાધનાનું કર્તૃત્વ પણ પ્રભુને જ સોંપવાનું છે. સાધનામાં પણ હું કરું છું, અહંકાર આપણે ક્યાંય કરવાનો છે નહીં. વર્ષિત તપ પણ પ્રભુ કરાવે, સિદ્ધિ તપ પણ પ્રભુ કરાવે. એટલે હવે તપસ્વીઓ કોઈ ચિંતા નહીં કરતા હો. હા, બધું પ્રભુ જ કરાવશે, આપણે કંઈ કરવાનું છે જ નહીં. નીકળી ગયા એટલે અફસોસ કરશે. જેટલા ટક્યા છો એટલા બરાબર ટકી જજો. હવે પ્રભુ કરાવે છે, આપણે કશું કરવાનું છે જ નહીં. અને પ્રભુ જ્યારે કરાવતા હોય ને ત્યારે આપણે વચમાં ક્યાં દખલ કરવી નહીં. એક વ્યક્તિએ પૂછ્યું હતું કે બધું પ્રભુ કરે છે તો આપણે શું કરવાનું? બધું પ્રભુ કરે આપણે શું કરવાનું? એટલે જવાબ સરસ આપ્યો હતો, વચમાં રસ્તામાં રોડા નહીં નાખવાના. બહુ મજાની વાત છે. અહમને કાઢવાની બહુ મજાની પ્રક્રિયા, સમાધિ માર્ગ પ્રભુએ આપણને અદ્ભુત આપ્યો છે. દીઠો સુવિધિ જીણન સમાધિ રસે ભર્યો લાલ. આવા સમાધિ રસથી ભરપૂર એવા પરમાત્માનું દર્શન એ દેવચંદ્રજી મહારાજે કર્યું છે. અને આ સમાધિ રસ પરમાત્મામાં જોવાય પછી ભક્તના હૃદયમાં કઈ સંવેદના જાગે, એ સંવેદના બીજી પંક્તિમાં લખાયેલી છે. અને એ બીજી પંક્તિની મસ્ત મજાની સંવેદના હવે પછીના પ્રવચનમાં આપણે એને ખોલવા પ્રયત્ન કરીશું. આજે શુક્રવાર, આવતીકાલે શનિવાર અને પરમ દિવસે રવિવાર. બહુ મજાની વાત. રવિવારે નમસ્કાર મહામંત્રની અનુપ્રેક્ષામાં આપણે ડૂબવાનું છે. બહુ અદ્ભુત અનુપ્રેક્ષાઓમાં આપણે જવું છે. રાજકોટના નમસ્કાર મહામંત્ર તત્વચિંતક શશિકાંતભાઈ અને આ સદીના નમસ્કારના બહુ જ મોટા સાધક અને ચિંતક પન્નાસ ભદ્રંકર વિજય મહારાજ, આ બંને કરેલી જે મજાની તાત્વિક નમસ્કાર મહામંત્રની જે અનુપ્રેક્ષાઓ છે, એમાંથી કેટલીક અનુપ્રેક્ષાઓને બહુ જ વિસ્તારપૂર્વક, બહુ જ ઊંડાણપૂર્વક અને દૃષ્ટાંતો સાથે બહુ મજાના લયમાં આપણે એને મસ્તીથી જોવી છે, એને માણવી છે. અને માણવા માટેનો દિવસ છે રવિવાર. કાલ નહીંને પરમ દિવસે એ નમસ્કાર મહામંત્રના સરસ મજાના અનુપ્રેક્ષામાંના અનુષ્ઠાનમાં આપણે જઈશું. નમસ્કાર મહામંત્રનો એક સરસ મજાનો ચાંદીનો પટ છે. એ પટ આપણી વચ્ચે બિરાજમાન હશે. એ પટનું આપણી સામે મસ્ત મજાનું આલંબન રહેશે. અને નવકાર મહામંત્રની સંવેદનાઓ થશે, નવકાર મહામંત્રની ધૂનો, એના સંગીત પણ ચાલશે. અને વચ્ચે 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 તમને બધાને નમસ્કાર મહામંત્રનો જાપ કરાવે છે. મારી ઈચ્છા તો એવી છે કે ઓછામાં ઓછા જો 500 માણસ હોય અને 500 માણસ એ દિવસે ઓછામાં ઓછા જો 500 નવકાર ગણે તો કેટલા નવકાર ગણાય? 5000 નવકાર ગણાય? 2.5 લાખ બોલો. એ રવિવારે આપણે ઓછામાં ઓછા જો 2.5 લાખ નવકાર ગણી શકીએ તો કેટલું મોટું પુણ્ય આપણા સૌના ખાતામાં જમા થાય. તમારે ગણવાના 500 અને લાભ મેળવવાનો 2.5 લાખનો. આ શાસનનું ગણિત છે, બહુ મોટું ગણિત છે. ગણવાના 500 અને લાભ મેળવવાનો 2.5 લાખનો. એટલે
આ રવિવારે બહુ મોટું એક વીમાનું પ્રીમિયમ બહાર પડવાનું છે. તમે એને સ્વીકારી લેજો અને તમે એકલા નહીં આવતા, તમારા ઘરમાં જેટલા છે એટલા બધાને લઈને આવજો, આજુબાજુમાંથી બધાને બોલાવીને પણ લઈ આવજો અને બહુ સરસ રીતે અદ્ભુત રીતે આ અનુપ્રેક્ષામાં અને સંવેદનામાં આપણે ડૂબવું છે. તમને ખરેખર કદાચ આનંદ આવશે જ અને એ આનંદના સહભાગી બનવાનું છે. તો ખાસ રવિવારે મારી ખાસ યાદ રાખજો, અહીંયા જેટલા નથી આવતા એને પણ સમાચાર પહોંચાડીને બધાને લાવવાનો ખાસ રવિવારે પ્રયત્ન કરજો. જેટલા બેઠા છો એટલા 5-5ને લઈ આવજો, બસ બાકી થઈ પડશે. જેટલા બેઠા છો એટલા વધારાના 5 એક્સ્ટ્રા લઈ આવજો, એટલે આપણો હોલ આખો ભરાઈ જશે. બાકીની જાહેરાત દિનેશભાઈ કરશે. બરાબર, તપસ્વીઓ સાથેમાં છો ને બધા? પરમ પૂજ્ય આચાર્ય ભગવાન તથા પૂજ્ય સાધુજી ભગવાનના ચરણો કોટી કોટી વંદના પુણ્યશાળી ભાઈઓ તથા બહેનો, આજે બપોરે પરમ પૂજ્ય સાધુજી ભગવાનની પાવન નિશ્રામાં શનિવારીય શિબિર રૂપે બહેનો માટે બપોરે 2:30 થી 4:15 શિબિર રાખેલ છે. સકલ સંઘના બહેનોને અવશ્ય પધારવા વિનંતી. એક અનુમોદના કરી લઉં. ગયા શનિવારે પણ એક શિબિર હતી જેમાં 6 આવશ્યક પૈકીનું એક સામાયિક આવશ્યક, એના ઉપર બહુ સરસ રીતે સાધુજીમાં સમજાયું હતું. મારા દિવ્ય ગુણાસિંહ બહુ માસ્ટર છે આ વિષયના. હા, બહુ ઊંડું નોલેજ છે એમની પાસે, નિશ્ચયનું અને વ્યવહારનું બધું નોલેજ એમની પાસે જબરજસ્ત છે. એટલે પ્રતિક્રમણના 6 આવશ્યકો ઉપર બહુ સરસ રીતે ઊંડાણથી સમજાવી રહ્યા છે. કદાચ તમને પહેલીવાર આ વિષય સાંભળવા મળતો હશે, પણ એક વસ્તુનો આનંદ એ થાય છે કે ગયા શનિવારે ધારણા કરતા બહેનોની સંખ્યા બહુ સારી આવી હતી. 350 બહેનો ગયા રવિવારે શિબિરમાંથી, 350 બહેનો. મને લાગે છે આ વખતે તો 500 જ આવશે. બધાને લઈ આવજો, આજુબાજુમાંથી બહેનોને લઈ આવજો, પણ આ વખતે 500ની સંખ્યા થઈ જાય ને એવું કંઈક કરજો. પણ લાભ લો, બસ આવો સરસ લાભ મળ્યો છે આવા તત્વોને સમજવાનો. તે તત્વોને સમજો, સમજશો તો ક્યારેક અનુભૂતિ સુધી પહોંચી શકશો. તો સમજવાનો ખૂબ સારો લાભ લો છો. શ્રી સંઘના આંગણે તપસ્યા કરી રહેલા સર્વે તપસ્વીઓ સુખ શાખામાં છો. અનુમોદના. આવતીકાલે 14 પર્વતિથિ સવારે વ્યાખ્યાન 9 થી 10 પૂજ્ય ગુરુ ભગવાનનું અને ત્યારબાદ સાધુજી ભગવાનનું વ્યાખ્યાન છે. સાંજનો પક્કી પ્રતિક્રમણ રાબેતા મુજબના સમયે. રવિવારે સવારે 4થી બારીનું ઉત્તર પારણું સિદ્ધિ તપના તપસ્વીઓને 4થી બારીનું ઉત્તર પારણું સવારનું 7:30 કલાકે અત્રેના 5મા માળે રહેશે. અને ત્યાર ત્રીજી બારી તો પારણું થઈ ગયું. ત્રીજી બારીનું પારણું બાકી છે. ત્રીજીનું બાકી છે. ત્રીજીનું પારણું કે તો ઉત્તર પારણું, ચોથીનું ઉત્તર પારણું, ઉત્તર પારણું અગાઉ મારે ચોથીમાં લઈ જવા ને બધાને. ત્રીજી તો પૂરી કરાવી દીધી. 4થી બારીનું ઉત્તર પારણું અને ત્રીજી બારીનું પારણું સવારે 7:30 કલાકે 5મા માળે રહેશે. બરાબર 9 કલાકે નવકાર મહામંત્ર અનુષ્ઠાન અત્રે નીચેના હોલમાં શરૂ થશે. દરેક આરાધકે વ્હાઈટ એન્ડ વ્હાઈટ કપડામાં આવવાનું છે. ઘરેથી કટાશનું અને નવકારવાળી લાવવાની છે. સાહેબજીએ જે રીતે કીધું કે દરેક આરાધકે 500 નવકાર ગણવાના, પણ મારી કહેવાની એમ છે કે દરેકે 5 બાધા પારાની નવકારવાળી ગણો તો 2,70,000 એટલે નવડી આવી જાય. 2,70,000 નવકારનો જાપ કરીને જ આપણે ઊભા થવાનું છે. ભલે 12:30 વાગે સાહેબજી પણ 9 થી 12:30 સુધી રહેવાના છે. અને ત્યારબાદ બધાની જેને પારણું છે, સિદ્ધિ તપ છે એને નહીં, અને જેને આંબેલ છે એને નહીં, પણ બાકીના બધા માટે આપણે સાધર્મિક ભક્તિની વ્યવસ્થા અત્યારે 5મા માળે રાખેલી છે. 2 વાગ્યા સુધી સાધર્મિક ભક્તિ ચાલુ રહેશે. એમના પાસ લગભગ 11 વાગ્યા સુધી અપાશે. એ સંઘની વ્યવસ્થા ખાતર પધારનાર માટે પાસ સાધર્મિક ભક્તિના 11 વાગ્યા સુધી અપાશે. ખાસ દરેકને અવશ્ય પધારવા વિનંતી. નવકારવાળી અને કટારનું એ 2 વસ્તુ લઈને આવવાનું છે. વ્હાઈટ એન્ડ વ્હાઈટ કપડામાં બની શકે ત્યાં સુધી પધારજો. અને રવિવારે સવારે લિફ્ટનો ઉપયોગ સવારે 7:30 થી 8:30 સુધી ફક્ત સિદ્ધિ તપના તપસ્વીઓ માટે રહેશે. ખાસ ઉપર લઈ જવા 3 ઉપવાસ હોય છે એની માટે, એટલે ખાસ વિનંતી છે. બીજા આરાધકોને લિફ્ટનો ઉપયોગ પહેલા સિદ્ધિ તપના તપસ્વીઓને કરવા દેવા નમ્ર વિનંતી. વિશેષ જાહેરાત આવતીકાલે. गणपतीची अपत्यम परपत्यम भक्ते पाणी वेळेवरची आलाले सलाव उच्चासे सुमासनंतर पासून उपासई गणपतीची मध्य विणा प्रेरण तुंपा बाहेरुंबा
તું બે જણા અહમ જામી તત્સવિ દેવ ગુરુ શાહ તપસ્વીઓ ઉપવાસ અને પારણાર. ઉપવાસ, છઠ અને પારણાર. કોઈ ગઈકાલે એક ઉપવાસ લીધો, આજે છઠ લેવો તો છઠ, એક ઉપવાસ લેવો તો એક ઉપવાસ, અઠ્ઠમનું પચખાણ લીધું હોય એને પારણાર. સૂર્યોગે છઠ ભક્તમાં પણ તમે પચકાય તમારે બિહાર મસ્ત પાણી ખાવા સાહેબ મંત્રાપણ સિદ્ધાર્થના પાણી સાર પૂછી સૂર્ય પટી અંતર 500 પાણી તો શિશુદ્રમાં સિદ્ધ અવશ્ય ઉગેશ્વર નૌકાશ વર્ષે 60 પટનું ચંપિયાર મસ્ત પાણી ખાવા આંબેલમ બેગજ પછી અંધાપ સંસારનું ત્યાગણમ વેગાસનમ વ્યાસનમ કે ચંપિયાર મસ્ત ખાવા સાહેબ અંતરાપણ સંસ્થાન સાગર નામ મતલબ પાણી તો શિશુદ્રમાં સિદ્ધ અવશ્ય. આમ સંભળાય છે છેક છેલ્લા સુધી અવાજ તો બરાબર આવે છે ને ભાઈ? ઓ આવે છે ને 12 સુધી આવે તો વાંધો. સર્વ મંગળ માંગનું સર્વ કલ્યાણ કાલ પ્રધાન સદ્રોણમ જૈનમ જયતિ શાસ્ત્ર દેવ કી જય. તપસ્વીઓ આવી જજો, તપસ્વીઓ સાહેબ ભાષક સાહેબ કરી આપી ફક્ત તપસ્વીઓ આવી જજો. તપસ્વીઓ તમારે અઠે કરવાની છે એટલે સોહેલ એક જ છે ને? એક જ છે ને કે બે હતા? બે છે કે એક જ છે? એક જ છે. હા ક્યાં